હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારી ચેનલ ધમુસ કિચન એન્ડ વ્લોગમાં. ખરેખર સાચું કહું તો આજની રેસિપી મને અત્યાર સુધીની સૌથી સરળ લાગી અને બાએ તો કહ્યું કે ભાઈ કમાલની છે, જો પહેલાં જાણતી હોત તો આટલી મહેનત જ ન કરે. સૌથી પહેલાં આપણે અહીંયા એક નાની વાટકી જેટલા ચોખા લેવાના છે. ચોખા તમે કોઈ પણ લઈ શકો. મેં અહીંયા જે ખીચડી કરવા માટે વાપરીએ ને એ ખીચડિયા ચોખા લીધા છે. ત્યાર પછી અડધી વાટકી જેટલી આપણે અહીંયા ફોતરા વગરની મગની દાળ લેવાની છે. ત્યાર પછી અડધી વાટકી જેટલા પૌવા લેવાના છે, સાદા પૌવા. અહીંયા તમે કોઈ પણ પૌવા લઈ શકો. નાયલોન પૌવા છે અથવા તો બટેકા પૌવા માટેના જે પૌવા હોય એ જાડા પૌવા પણ લઈ શકો છો. હવે આ બધી જ વસ્તુને આપણે એકદમ સરસ, ખૂબ સરસ રીતે ઘસી અને ધોઈ લેવાની છે, જેથી એના અંદરની જે કંઈ ધૂળ માટી કચરો હોય ને એ બધો જ નીકળી જશે. ધોઈને ચોખ્ખી કર્યા પછી આપણે એમાં પાણી ઉમેરી દઈએ અને અંદાજે અડધો કલાક સુધી આપણે એને પલળવા દઈએ. હવે આપણે ગેસ ઓન કરી ગેસ ઉપર એક પેન મૂકીશું અને પેનમાં 2 થી 3 ચમચી જેટલું તેલ લઈશું. તેલ થોડું ગરમ થાય એટલે આપણે 1 ચમચી જેટલું આખું જીરું ઉમેરી દઈએ અને જીરુંની સાથે થોડી હિંગ ઉમેરી દઈએ. ત્યાર પછી 2 મીડિયમ સાઇઝની ડુંગળીને મેં આ રીતે રફલી ચોપ કરેલી છે એને ઉમેરી દઈએ અને તેલની અંદર થોડી સાંતળી લઈએ. ત્યાર પછી ડુંગળીની સાથે એક મીડિયમ સાઇઝના ટમેટાને પણ મેં રફલી ચોપ કરેલું છે એને ઉમેરી દઈએ અને એક લીલા મરચાના ટુકડા ઉમેરી દઈએ. હવે આપણે આ બધી જ વસ્તુને સરસ રીતે સાંતળી લઈશું. તો અહીંયા અંદાજે 2 મિનિટ જેવું સાંતળી લેતા ડુંગળી ટમેટાનું કાચાપણું દૂર થઈ જાય છે અને એનો કલર પણ ચેન્જ થવા લાગે છે. એ સમયે ગેસની ફ્લેમને બંધ કરીશું, કેમ કે અહીંયા આપણે જે ટમેટાની ડુંગળી છે ને એને બહુ વધારે પડતા કૂક કરવાના નથી. ખાલી બસ થોડા ઘણા સોફ્ટ થઈ જાય ત્યાં સુધી જ કૂક કરવાના છે. તો હવે ગેસની ફ્લેમને આપણે બંધ કરી દીધી છે અને આ મિશ્રણને થોડી વાર માટે ઠંડુ થવા દઈશું. હવે આપણે પલળવા મૂકેલા ચોખા દાળને ચેક કરી લઈએ. અહીંયા પૌવા, ચોખા અને દાળ સરસ રીતે પલળી ગયા છે. તમે જોઈ શકો છો કે ચોખાનો દાણો પણ એકદમ સરસ રીતે પલળી ગયો છે અને આ રીતે તોડતા એકદમ આસાનીથી તૂટી જાય છે. સાથે સાથે દાળ પણ સરસ રીતે પલળી ગઈ છે. જુઓ, તો આ રીતે પલાળવા માટે અંદાજે 2 કલાકનો સમય લાગે છે. પણ જો તમારી પાસે એટલો બધો સમય ન હોય ને તો તમારે શું કરવાનું, થોડું ગરમ પાણી ઉમેરી દેવાનું. એનાથી અડધો કલાક જ થશે પલળવામાં અને સરસ રીતે પલળીને તૈયાર થઈ જશે. હવે આપણે જે પાણી છે આ પાણીને કાઢી લઈશું અને એક મિક્સર જાર લઈ એના અંદર ટ્રાન્સફર કરીશું. ત્યાર પછી આપણે એમાં એક લીલા મરચાંને ટુકડા કરી ઉમેરી દઈએ અને નાનો એક આદુનો ટુકડો ઉમેરી દઈએ. ત્યાર પછી માપ તરીકે સેટ કરેલી વાટકી ભરી અને છાશ ઉમેરીશું. છાશ મેં થોડી ઘાટી લીધી છે. તમારી પાસે જો દહીં હોય તો તમારે 2 ચમચા જેટલું દહીં ઉમેરી દેવાનું અને સાથે થોડું અડધી વાટકી જેટલું પાણી ઉમેરી દેવાનું. હવે આપણે અત્યારે આના અંદર કોઈ વધારાના મસાલા કરવાના નથી. બસ સિમ્પલી આટલી વસ્તુ ઉમેરી ઢાંકણ ઢાંકીશું અને એકદમ સરસ રીતે ક્રશ કરી લઈશું. તો જુઓ, પીસીને તૈયાર કરતાં કંઈક આ રીતનું મિશ્રણ બનીને તૈયાર થાય છે, જે બહુ ઘાટું પણ નથી અને સાવ પતલું પણ નથી. અને ખરેખર આપણે આવું જ બેટર શરૂઆતમાં બનાવવાનું છે. હવે આપણે તૈયાર થયેલા બેટરને એક મિક્સિંગ બાઉલમાં કાઢી લઈશું અને જરૂરી મસાલા કરી લઈશું. ત્યાર પછી મિશ્રણની અંદર ગાજરનો એક નાનો ટુકડો મેં ગ્રેટ કરીને તૈયાર કરેલો છે. જો આ રીતે એકદમ બારીક ગ્રેટ કરી લીધો છે એને ઉમેરી દઈએ અને એ જ રીતે એક નાની ડુંગળીને ઝીણી ઝીણી સમારી લીધી છે એને ઉમેરી દઈએ. ત્યાર પછી સ્વાદ પ્રમાણેનું મીઠું ઉમેરી દઈએ અને અડધી ચમચી જેટલી હળદર ઉમેરી દઈએ. અને આ બધી જ વસ્તુને આપણે હવે મિશ્રણની અંદર ખૂબ સરસ રીતે મિક્સ કરી લેવાની છે. તો આજનો નાસ્તો બનશે એકદમ સુપર સ્પંજી અને ખૂબ જ ટેસ્ટી. સાંજ માટે એકદમ બેસ્ટ મેનુ છે. જો સાંજે હળવી ભૂખમાં કશું હળવું ખાવું હોય, ખાસ કરીને ચોમાસાને ધ્યાનમાં રાખી પેટને ફાવે એવું સરસ મજાનું હળવું ખાવું હોય, આજની વાનગી એના માટે એકદમ પરફેક્ટ બની રહેશે. અહીંયા આપણે જે વેજીટેબલ્સ ઉમેર્યા છે એમાં તમે ઘટાડો કે વધારો કરી શકો છો. તમને મનપસંદ હોય એવા વેજીટેબલ્સ ઉમેરી શકો છો અને આમાંથી કોઈ વસ્તુ તમે જો ન ખાતા હોય જેમ કે ડુંગળી તો એને તમારે સ્કીપ કરી દેવાની. ત્યાર પછી તૈયાર થયેલા મિશ્રણની અંદર અંદાજે 2 ચમચી જેટલી આપણે સૂજી ઉમેરી દઈએ. અહીંયા તમે સૂજી કે રવો કોઈ પણ લઈ શકો છો. સૂજી ઉમેરવા પાછળનું એક જ કારણ છે કે આ રીતે સૂજી ઉમેરવાથી નાસ્તો છે એ એકદમ સરસ ફ્લફી અને જાળીદાર બને. સાથે સાથે બેટર પણ થોડું ઘાટું બની જાય. તો અહીંયા સૂજી ઉમેર્યા પછી આપણે એને અંદાજે 2 થી 3 મિનિટ સુધી રેસ્ટ થવા દઈએ, જેથી એનો એક એક દાણો સરસ રીતે ફૂલી જાય અને મિશ્રણમાં મિક્સ થઈ જાય. ત્યાં સુધીમાં ડુંગળી ટમેટા એકદમ સરસ રીતે ઠંડા થઈ ગયા છે, સામાન્ય તાપમાને આવી ગયા છે. તો એના માટે
એક મિક્સર જાર લઈશું અને એને જારમાં ટ્રાન્સફર કરીશું. ત્યાર પછી એક લાલ મરચાંને મેં ગરમ પાણીમાં પલાળીને તૈયાર કરેલું છે એને ઉમેરી દઈએ અને ત્યાર પછી સ્વાદ પ્રમાણેનું મીઠું ઉમેરીશું અને ઢાંકણ ઢાંકી ખૂબ સરસ રીતે પીસી લઈશું. તો અહીંયા એકદમ સરસ મજાની ડુંગળી ટમેટાની ચટણી બનીને તૈયાર છે. કોઈ પણ નાસ્તા સાથે એન્જોય કરો, ખરેખર ખૂબ જ ટેસ્ટી એવી લાગે છે. લાંબા સમય સુધી સારી રહે છે, જેથી અગાઉથી પણ તમે આ ચટણી બનાવીને સ્ટોર કરીને રાખી શકો છો અને જ્યારે પણ જરૂર પડે ત્યારે કાઢીને એન્જોય કરી શકો છો. ચટણીને વધારે ટેસ્ટી બનાવવા માટે આપણે વઘારિયાની અંદર 2 ચમચી જેટલું તેલ ગરમ કરી લીધું છે અને એમાં અડધી ચમચી જેટલી રાઈ ઉમેરી દઈએ અને સૂકા લાલ મરચાંના ટુકડા ઉમેરી દઈએ અને તૈયાર થયેલા વઘારને ચટણીમાં ઉમેરી દઈએ. અહીંયા આપણી એકદમ ટેસ્ટી એવી ચટણી બનીને તૈયાર છે. હવે આપણે તૈયાર થયેલી ચટણીને સાઈડ પર મૂકીશું અને બેટરને પરફેક્ટલી તૈયાર કરી લઈશું. બેટર તો આપણું એકદમ સરસ રીતે તૈયાર થયેલું છે. હવે બસ જરૂર છે આપણે એમાં થોડો ઈનો ઉમેરવાની. તમે અહીંયા ઈનો અથવા તો મીઠો સોડા પણ ઉમેરી શકો. ઈનોથી રિઝલ્ટ ખૂબ સારું આવે એટલે હું દર વખતે ઈનો જ ઉમેરું છું. અને માપ પ્રમાણે જો જોઈએ તો ઈનો આપણે અહીંયા 1 ચમચી જેટલો લેવાનો છે અને થોડું પાણી નાખી ઈનોને આપણે એક્ટિવેટ કરી લેવાનો છે અને ત્યાર પછી એકદમ હળવા હાથથી સરસ રીતે મિશ્રણની અંદર મિક્સ કરી દેવાનો છે. તો હવે આપણે ગેસ તરફ જઈશું. તો નાસ્તાની તૈયારીના ભાગરૂપે મેં અગાઉથી જ અહીંયા ગેસ ઉપર પાણી ગરમ થવા માટે મૂકી દીધું છે અને એકદમ સરસ રીતે પાણી ગરમ થઈ જાય એટલે આપણે એના ઉપર આ રીતે કોઈ જાળીવાળી ડીશ અથવા તો પ્લેટને સેટ કરવાની છે. તો અહીંયા પ્લેટને આપણે જુઓ પાણી સરસ મજાનું ગરમ થઈ ગયું હોય ને એટલે એના ઉપર સેટ કરી દેવાની અને થોડી ઓઇલથી ગ્રીસ કરી લેવાની, જેથી નાસ્તાને ડિમોલ્ડ કરવામાં બિલકુલ તકલીફ નહીં પડે. ત્યાર પછી આપણે જે બેટર તૈયાર કર્યું છે એમાંથી 1 ચમચા જેટલું બેટર આપણે ટ્રાન્સફર કરીશું અને પછી ચમચીની મદદથી એકદમ હળવા હાથથી થોડું થોડું ફેલાવી લઈશું. જો અહીંયા ફેલાવતી વખતે આપણે બિલકુલ પ્રેશર કરવાનું નથી, એ વાતનો ખાસ ખ્યાલ રાખજો. માત્ર એકદમ હળવા અને પોચા હાથેથી ફેરવી લેવાનું છે અને ત્યાર પછી ઉપરથી થોડું લાલ મરચું સ્પ્રિંકલ કરીશું અને કોઈ ઢાંકણ ઢાંકી સરસ રીતે સ્ટીમ થવા દેશું. આ નાસ્તો બહુ ઓછા સમયમાં સ્ટીમ થઈ જશે. માત્ર 3 થી 4 મિનિટની અંદર જ એકદમ સરસ રીતે સ્ટીમ થઈ જાય છે. હવે ઢાંકણ ખોલી અને ફરી એને 2 મિનિટ માટે સરસ રીતે સ્ટીમ થવા દઈએ. આ રીતે ખુલ્લું જ રાખીશું, જેથી એના ઉપર જે કાંઈ ભેજ કે પાણીનું પ્રમાણ હોય એ બધું જ ઉડી જાય. હવે એકદમ ખુલ્લું રાખીને સ્ટીમ કર્યા પછી તમે જોઈ શકો છો કે એની ઉપરનું જે પડ છે એ એકદમ સરસ રીતે કોરું થઈ ગયું છે. તો બસ આ સ્ટેજે આપણે નાસ્તાને ડિમોલ્ડ કરીશું. જુઓ એકદમ આસાનીથી ડિમોલ્ડ થઈ જશે અને ફરી થોડું ઓઇલ ગ્રીસ કરી આપણે બીજો નાસ્તો પણ બનાવી લઈશું. નાસ્તો બનાવવાની રીત એકદમ સિમ્પલ છે. નહીં બાફવાની ઝંઝટ કે નહીં શેકવા તળવાની, બિલકુલ તેલના ઉપયોગ વગર એકદમ ઝડપથી બનીને તૈયાર થાય છે. તો મિત્રો, જો તમને આજની મારી આ વિડીયોની મહેનત પસંદ આવી હોય તો વિડીયોને એક લાઈક ચોક્કસથી કરજો અને આ વિડીયોને તમારા સગા સંબંધી મિત્રોને પણ શેર કરી દેજો. ચેનલ પર જો તમે નવા છો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરજો. નાસ્તો દેખાવમાં જેટલો સરસ લાગી રહ્યો છે એટલો જ ટેસ્ટમાં મસ્ત બને છે. જુઓ એકદમ સરસ જાળીદાર અને વેજીટેબલ્સથી ભરપૂર બને છે. કોઈ પણ ચટણી સાથે પીરસો બસ ખાવાની મજા પડી જાય એટલો સરસ ટેસ્ટી અને લાજવાબ બને છે. બસ ઓલ ટાઈમ હિટ અને ફેવરિટ આ વાનગી બની જશે. તો મિત્રો, ખરેખર જો તમને આજની વાનગી ગમી હોય તો લાઈક શેર કરજો અને ખાસ કરીને કોમેન્ટમાં મને ચોક્કસથી જણાવજો મિત્રો કે મારી આજની આ રેસીપી તમને કેવી લાગી છે. કેમ કે કોમેન્ટ વાંચ્યા પછી પ્રોત્સાહન મળે છે અને રોજ કંઈક નવું બનાવીને શેર કરવાનું મન થાય છે. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી આવજો મિત્રો.